પ્રોફેશનલ પહેરવેશમાં આવી મકાનમાંથી લાખોની માલમત્તાની ઘરફોડ ચોરી. શહેરમાં કુલ 4 ઘરફોડ ચોરીના ગુના આચરનાર 2 રીઢા આરોપી ઝડપાયા. 74 લાખથી વધુનો મુદ્દામાલ કરાયો કબજે. વડોદરા શહેરના પ્રોફેશનલ પહેરવેશમાં આવીને સમા વિસ્તારમાંથી એક મકાનમાંથી 18 લાખની માલમત્તાની કરેલી ઘરફોડ ચોરી સહિત વડોદરા શહેરમાં કુલ 4 ઘરફોડ ચોરીના ગુના આચરનાર 2 રીઢા આરોપીઓને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી 74 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે પોલીસ કર્મચારીઓની આયોજનપૂર્વક ટીમો બનાવાઈ હતી અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓ અંગે ટીમોએ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સ આધારિત સતત તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન બનેલી ઘરફોડ ચોરીના ગુનામાં અગાઉ વડોદરા શહેરમાં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલો રીઢો આરોપી પ્રહલાદ ઉર્ફે પ્રદીપ કિશનલાલ દધેચી અને તેનો સાગરી સુરેશ દેવનારાયણ સેન રહેવાસી જોધપુર રાજસ્થાન હાલ મુંબઈનાઓ શંકાસ્પદ જણાયા હતા. આ બંને આરોપીઓની જોધપુર, મુંબઈ તેમજ અન્ય સ્થળો પર ખાનગી રાહે તપાસ કરવામાં આવી હતી. દરમિયાન આ બંને આરોપીઓની સતત કરેલી શોધખોળ અને તપાસ દરમિયાન આ બંને આરોપીઓ હાલમાં વડોદરા ખાતે ભેગા થઈ તેઓ પાસેના સોના ચાંદીના દાગીના વેચી નાખવાના ઈરાદે અમદાવાદ જવા માટે છાણી ફર્ટિલાઇઝર બાયપાસ બ્રિજ નીચે આવનાર હોવાની મળેલી ચોક્કસ માહિતીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ સ્થળ પર પહોંચી હતી, જ્યાં ફર્ટિલાઇઝર બાયપાસ ખાતે ખાનગી રાહે વોચ ગોઠવીને આ બંને ઈસમોને ઝડપી પાડ્યા હતા. આ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ અને મળી આવેલ મુદ્દામાલ બાબતે શહેરના સમા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા 3 ગુના અને ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 1 ઘરફોડ ચોરીનો ગુનો એમ કુલ મળીને 4 ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો હતો. પોલીસે તેમની પાસેથી 74 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.